પડી ગયેલી ઇમારતો અને ચારેકોર તબાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. વહેલી સવારે આવેલા ભૂકંપથી નેપાળ અને તિબેટમાં અરાજકતા ફેલાય. પડી ગયેલી ઇમારતો અને ચારેકોર તબાહી દેખાય. ભૂકંપથી તિબેટમાં મોતનું તાંડવ. મૃત્યુઆંક 95 પર પહોંચ્યો અને 130 થી વધુ લોકો થયા ઘાયલ. ઇમારતો ધરાશાયી. ભુજના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જિંદગીનો જંગ હારી ગઈ. મિશન રહ્યું નિષ્ફળ. પોખરણ પરીક્ષણના 26 વર્ષ બાદ અમેરિકાએ ભારતની કંપનીઓ પર લગાવેલા પ્રતિબંધો હટાવશે. વિદેશમાં બેઠેલા ગુનેગારો હવે ખેર નથી. ભારત સરકારે ઇન્ટરપોલની જેમ તૈયાર કર્યું ભારત પોલ. ટ્રુડોના રાજીનામા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો તંજ. અમેરિકામાં કેનેડાનો વિલય કરવો જ પડશે. અમેરિકામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી. લાખો ઘરોમાં વીજળી ગુલ તો 2400 ફ્લાઇટો થઈ રદ. ભારે બરફના તોફાન વચ્ચે અમેરિકામાં બ્લડ ફ્લડના કારણે પ્રથમ મૃત્યુ નિપજ્યું. સાઉદી અરેબિયામાં મક્કા મદીનામાં ભારે વરસાદના કારણે રેગિસ્તાન થયું જળબંબાકાર. ઇલેક્શન કમિશને દિલ્હીની ચૂંટણીની તારીખ કરી જાહેર. 5 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.